શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ ચુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્તનાબૂદ કરવા માટે સૂચના આપેલી હોય જનુસંધાને એલસીબી પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ સાહેબ નાઓએ જુગારની બદી નેસ્તનાબૂદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપેલી હતી। તે સમય દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ રાઠોડ, નવીનકુમાર જોશી, રણજીતસિંહ જાડેજા, શક્તિસિંહ ગઢવી, દિવ્યરાજસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા, જીવરાજભાઈ ગઢવીનાઓ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન રાજેન્દ્રસિંહ રાઠોડ તથા જયદેવસિંહ જાડેજા નાઓને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે અમુક ઇસમો રતિયા ગામની સીમમાં આવેલ આશાબા પીરની દરગાહ પાસે ગંજીપાના વડે 3 પતિનો રૂપિયાની હાર જીતનો જુગાર રમે છે અને હાલી જુગાર રમવાનું ચાલુમાં છે, જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરંત જ વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા ગંજીપાના વડે અલગ અલગ 2 પડો માંડી 3 પતિનો રૂપિયાની હાર જીતનો જુગાર રમતા ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા છે। આરોપી છે દાઉદ ઉમર કેવર, રમજુ સાલિમ અહમદ, જીએજા, અબ્દુલ ગની, ઇસ્માઇલ મોગલ, હસન અબ્દુલ્લા સુમરા, રજાક અબ્બાસ આરબ, જુસબ આમદ ઘાંચી, આસિફ ઇશાક ઘાંચી, લાલજી નારણદાસ જોશી, અબ્દુલ ગની ફકીર મહમદ ઘાંચી, ઇબ્રાહિમ જોણસ ઘાંચી, મોહમ્મદ રફીક અબ્બાસ આરબ અને અબ્દુલ ગની ફકીર મહમદ અજડિયા, આ તમામ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। તેમની પાસેથી રોકડા રૂપિયા 23,040, ધાણીપાસા નંગ 104 અને મોબાઈલ ફોન નંગ 8 જેની કિંમત રૂપિયા 27,000, આમ કુલ કિંમત રૂપિયા 50,040નો મુદ્દામાલ સાથે પકડાયેલા ઇસમો વિરુદ્ધ માનકુવા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુનો રજીસ્ટર્ડ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।